નમસ્કાર દોસ્તો, આજના આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। હું છું મેહુલ ચૌહાણ, આપ સૌને રામ રામ। આજના મિત્રો આ વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરવાના છે જે કોઈ મીડિયા કવર નથી કરતી। મુદ્દો છે મિત્રો લોન માફીનો। ગુજરાતની અંદર મિત્રો અમુક ખેડૂતો છે, હું માની શકું કે 80થી પણ વધારે ખેડૂત છે જેના ઉપર અત્યારે લોન છે। મિત્રો વાત કરીએ આપણે 2022ના આંકડાની તો 1 લાખ કરોડની આસપાસ આપણે ગુજરાતના ખેડૂતો જે છે એ દેવામાં હતા। હાલ 2025 છે। આ લોનની જે આંકડો છે મિત્રો એ એબ્સોલ્યુટલી વધવાનો જ છે। મિત્રો તો આપણે વાત કરીએ ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર મિત્રો છેલ્લી જે લોન માફી હતી એ 2018માં થઈ હતી। ત્યાર પછી હાલ 2025 ચાલે છે પણ ઓફિશિયલી કાંઈ હજી સમાચાર નથી આવતા। મિત્રો વાત કરીએ આપણે બીજા સ્ટેટની, જેમ કે રાજસ્થાન છે, તામિલનાડુ છે, દિલ્હી છે, આ બધા એવા સ્ટેટ છે મિત્રો જ્યાં 1 થી 2 વખત લોન માફી થઈ ગઈ છે। મિત્રો હાલત થઈ છે ને રિસેન્ટલી મેચ થઈ છે। વાત કરીએ આપણે ગુજરાતની તો અહીંયા લોન માફી ઉપર, દેવા માફી ઉપર કોઈ મીડિયા કવર નથી કરતી કે કોઈ સરકાર કવર નથી કરતી। મિત્રો કેમ કે એક વાત છે ને મિત્રો અહીંયા જાણવા જેવી છે। સરકાર મિત્રો એક છે, આપણી પાસે 2 સ્ટેટ છે। જો આ સ્ટેટમાં મિત્રો લોન માફી થઈ શકતી હોય ને તો આ સ્ટેટમાં પણ મિત્રો લોન માફી થઈ શકે, પોસિબલ છે। આપણે કરવું નથી એમ આપણે કહી શકીએ, કેમ કે એક જ સરકાર છે, 2 સ્ટેટ છે, આમાં થાય તો મિત્રો આમાં પણ થાય જ ને। સૌથી પહેલાં તો આપણે એ સમજીએ મિત્રો કે ખેડૂતો જે છે આપણા ગુજરાતના એ લોન માફીમાં આવે છે કઈ રીતના। એના 2 કારણ છે મિત્રો। હાલ ચોમાસાની સિઝન છે, ધારો કે મેં કાંઈક વાવેતર કરેલું છે, મગફળીનું વાવેતર કરેલું છે, કાં તો મેં કપાસનું વાવેતર કરેલું છે, હું શાંતિથી બેઠો છું, બધું બરાબર ચાલે છે। અચાનકમાં મિત્રો એક દિવસ વરસાદ આવે છે તો મારી જે બધો કપાસ છે મિત્રો એ ફેલ થઈ જાય છે। હવે એ કપાસના વાવેતરમાં ના મેં 60,000 થી 70,000 રૂપિયા એ વાવેતરમાં મેં નાખેલા હતા, એ બધા નષ્ટ થઈ ગયા। હવે મારે બીજી વાવણી કરવી હોય તો મિત્રો મારે પૈસાની જરૂર પડશે, તો હું લોન લઈશ કાં તો આજુબાજુના સર્કલમાંથી લઈશ, પહેલું કારણ। બીજું કારણ મિત્રો ચોમાસાની સિઝન છે, ધારો કે બધું રેડી જ ચાલે છે, બધું બરાબર છે અને સારામાં સારું ઉત્પાદન મારા કપાસનું થયું, પણ હું વેચવા જાઉં ને ત્યારે મને ભાવ નથી મળતો। કેમ ભાવ નથી મળતો? કેમ કે સરકાર વધારવા નથી માગતી મિત્રો। બીજું કારણ આ છે કે ખેડૂત દેવામાં આવે છે। ખેડૂતને આજે એના છોકરાને સ્કૂલમાં ભણાવવા હોય સારામાં સારી સ્કૂલમાં તો પણ વિચારવું પડે છે। હવે સરકાર જે છે મિત્રો એ ઉદ્યોગપતિને સપોર્ટ કરે છે, એની લોન માફ મિત્રો થઈ જશે, તમે ચેક કરી લેજો, તમે ન્યૂઝમાં જોઈ લેજો કે ગમે ત્યાં જોઈ લેજો, ગૂગલ કરી લેજો, એની લોન માફ મિત્રો થઈ જશે। એની લોન 1 કે 2 લાખની ના હોય મિત્રો, કરોડોમાં હોય। અને એક નાનો ખેડૂત હોય ને એની માત્ર 1 કે 2 લાખ રૂપિયાની જ લોન હોય, પણ એ સરકાર ધ્યાન નથી આપતી, એમાં સરકાર ફોકસ નથી કરતી। સરકાર ઘણીવાર આપણને એવું કહે છે કે આપણને ખેડૂત જે છે એને અમે સપોર્ટ કરીએ છીએ। કઈ રીતના? તો કે જે હપ્તો છે 2,000 રૂપિયાનો એ વર્ષમાં 6,000 રૂપિયા આપીએ છીએ। હવે એ 6,000 રૂપિયા મિત્રો એ કિસાનને આપણે આપીએ અને જ્યારે એનો પાક મિત્રો એ વેચવા જાય, એને સાચો ભાવ મળે ને તો એ 6,000 કરતાં ક્યાંય ગુણા વધારે હોય, આપણે એમ કહી શકીએ। તો એમાં જે આપણે એને સપોર્ટ કરીએ ને, આપણે લોન માફી ના કરીએ ને તોય ચાલે, પણ એનો ભાવ આપીએ ને તોય એ કવર કરી અને બેંકમાં પાછા પૈસા ભરી દઈએ, કાં તો એ વ્યાજ સરખું ભરી દઈએ અને સારામાં સારી એની પોઝિશન થઈ જાય। આપણે એમ માની શકીએ મિત્રો કે આપણે ખેડૂત જે છે ને એ ગુજરાતની અંદર ઇગ્નોર કરવામાં આવે છે। વાત કરીએ મિત્રો આપણે પંજાબની તો ત્યાં 2 થી 3,000 ટ્રેક્ટર સીધા દિલ્હીની અંદર વિધાનસભામાં પહોંચી ગયેલા હતા। એની માંગ હતી એક, હું ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયો પણ નાખી દઈશ, એ માંગ એની સરકારને માનવી પડી। કેમ કે એ આખું એક જૂથ થઈ અને અવાજ ઉપાડ્યો। ગુજરાતમાં પણ શું આપણે ખેડૂતને એકજૂથ થવું જોઈએ? તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો। જો આપણે મિત્રો એકજૂથ થઈએ તો શું આ સરકાર જે છે એ આપણને યોગ્ય ભાવ આપશે કે નહીં આપે, એ પણ મને જણાવજો મિત્રો। થેન્ક યુ। આજના વિડીયોમાં આટલું જ। વિડીયોને હું આગળ પહોંચાડવા માગીશ, એક નીચે વોટ્સઅપ ચેનલ આપેલી છે મેં, એમાં હું જે ખેડૂતો જે છે ને આપણે એને એકજૂથ કરવા માગું છું। એકજૂથ કરી અને આપણે આ 2 મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માગીએ છીએ। તમને જો સપોર્ટ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી વોટ્સઅપ ચેનલ છે, એમાં અમે જોઈન્ટ થઈ જજો તમે। થેન્ક યુ ફોર વોચિંગ।